સાયરા યક્ષના સનાતની સમસ્ત જ્ઞાતિના લોકો સાયરા યક્ષથી ईश्वर आश्रम वांडाए एक दिन सनातन के नाम अंतर्गत आज ईश्वर आश्रम वांडाए मध्य बहुड़ी संख्या में लोग पधार्या छे। एमनु ईश्वर आश्रम परिवार वती हार्दिक स्वागत करीए छीए। यात्राळुओ पगपाळा सायरा यक्षथी निकली ने अत्यारे ईश्वर आश्रम वांडाए मध्य बधा महानुभावों साथे पहुँच्या छे। पाटीदार समाजनु आयोजन है, पण आनामां सायरा यक्ष मध्य रहेल तमाम ज्ञातिना लोकोए भाग लीधो छे। ए आपणा माटे बहु सारी बात कहेवाय ने अत्यारे बापू परम पूज्य मोहनदासजी बापू एनु ढोल नगारा साथे भावभीनु स्वागत करशे ने त्यारबाद संघ समाधिओनी पूजन करशे अने पूजन कर्या बाद आराम करशे ने साथे साथे उमिया माताजी पण दर्शने राम मंदिरना दर्शने अने वालरामजी महाराजनी समाधिना दर्शने समस्त आवेल यात्राळुओ लाभ लेशे ए एमनुं आयोजन छे। ने हवे परम पूज्य मोहनदासजी बापू आवेल तमाम यात्राळुओनुं ढोल नगारा साथे भावभीनु एक दिन सनातन के नाम अंतर्गत एमनु स्वागत करशे।
આરતી ખૂબ ઉતારે છે લક્ષ્મી નારાયણ કનૈયા માતાજીની આરતી ઉતારતા જઈને ગાય આ એની આરતી ભગવાન મહારાજ એટલે એમની આરતી જેવા કરે આજે તમે ઝાલર વગાડો છો એ ઝાલર વગાડતા જેને આરતી શીખડાવી એ ગુરુદેવનું નામ ઓદોરામજી મહારાજ આ કોઈ વડીલોનું પુણ્ય હશે કે તમને આજે ઓદોરામજી મહારાજની આરતી ઉતારવા મળે છે ઓદોરામજી આરતી ઉતારીએ તો કરોડો ચડાવવા જોડું કોઈ આરતી મળે નહીં આજે તમને કરોડો કરતા વિશેષ ફળ મળ્યું છે મગે ચાલી ધન છે ને એ તો બધાની કમાણી ભેગી થાય ને એનો પણ આ આરતી તમારી ખુદની કમાણી છે ખુદ મગે ચાલી તો ઓદોરામ મહારાજની આરતી એક કરો ભાવથી કે મારા પ્રતિ ઉતારજો બોલો ઓદોરામ મહારાજની જય શ્રી વિકુટ जय जय सीताराम ओम नमः पार्वती
जय लाल राम जी महाराज की जय उद्धव राम जी महाराज की जय लाल राम जी महाराज की जय बाल राम जी महाराज की जय शांति राम जी महाराज की जय कृष्ण राम जी महाराज की जय शिवा राम जी महाराज की जय अपने अपने गुरु महाराज की जय उमिया मात की जय विकलांग मात की जय ईश्वरेश्वर महादेव की जय सनातन धर्म की जय आज के आनंद की जय ओम नमः पार्वती पते हर हर महादेव हरि લાલરામજી મહારાજની જય આ લાલરામજી મહારાજનો ઢોલિયો છે આ ઢોલિયા ઉપર લાલરામજી મહારાજ ખૂબ લડ્યા છે એને ખૂબ વેદના વ્યક્ત કરી અને જ્યારે ઉદ્ધવરામજી મહારાજને પ્રતિજ્ઞા કર્યા હતા કે હવે મને દેહ છોડવો છે પણ તું મને પ્રતિજ્ઞા આપ આ ઢોલિયા ઉપર લાલરામજી મહારાજે ઉદ્ધવરામજી મહારાજને પ્રતિજ્ઞા આપી એટલે આ ઢોલિયો સનાતન ઢોલિયો કહેવામાં આવે તો આજે એ લાલરામજી મહારાજના ઢોલિયે શ્રીફળ અર્પિત કરી અને સાયરા ગામનું યુવક મંડળ આજે લાલરામજી મહારાજના આશીર્વાદ લે અને એમનો યુવા ધન યુવા શક્તિ અને યુવા દિશા અને લાલરામજી મહારાજ એવી સનાતન દિશા આપે કે આ સામે ચાલેલો અત્યારે સંસાર છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ લાલરામજી મહારાજને ખબર છે બોલો લાલરામજી મહારાજની જય બોલો ઉદ્ધવરામજી મહારાજ કી આ ઉદ્ધવરામજી મહારાજનો ઢોલિયો છે આ ઢોલિયા ઉપર ઉદ્ધવરામજી મહારાજે અંતિમ શ્વાસ લીધો છે આ ઢોલિયા ઉપરથી ઉદ્ધવરામજી મહારાજે અંતિમ શ્વાસ પહેલા એવું કહ્યું એમના શિષ્ય ત્યાગદાસજી મહારાજને બીજા જેના સેવકો હતા બધાએ કીધું કે આને આમ સમાધિ એના તો પણ મુકે હેડા સમાધિ દીધા અને જો સમાધિ દીધા તો અહીં જેડી રડ કરતા એનો આમાંથી જવાબ દીધો છે ઢોલિયા ઉપરથી ઉદ્ધવરામે વચન આપ્યું છે અને એ વચન આપી આજે જે પણ શિષ્યો અહીં આવી એ સમાધિ પ્રાર્થના કરે છે એની પ્રાર્થના પરિપૂર્ણ થાય છે આ અંતિમ શ્વાસ લીધું જે સ્થાન કહેવાય આ સિંહાસન જેવી રીતે ભગવાનના સિંહાસનનું જેટલું મહત્વ હોય છે લક્ષ્મીનારાયણ ભગવાનનું સિંહાસન હોય કે માતાજીનું રામ કૃષ્ણ શિવ ગમે એ સિંહાસનની જેટલી મહત્તા હોય અને સિંહાસને આપણે જેટલી ભાવનાથી માથું નમાવી આ ઢોલિયો ઉદ્ધવરામનું સિંહાસન છે એટલી શ્રદ્ધાથી શ્રીફળ અર્પિત કરી અને માથું નમાવજો બોલો ઉદ્ધવરામજી મહારાજ કી જય બોલો ઉદ્ધવરામજી મહારાજ આ ઉદ્ધવરામજી મહારાજની સમાધિ છે આ ઉદ્ધવરામજી મહારાજ એવા સંત અને ગુરુ થઈ ગયા કે જેમણે 18 વર્ણને ઉપદેશ આપ્યો પાટિયા સમાજ હોય મિસ્ત્રી સમાજ હોય દરબાર સમાજ હોય પાટીદાર સમાજ હોય આયર સમાજ હોય લોહાણા સમાજ હોય કે મિસ્ત્રી સમાજ આવી રીતે દરેક સમાજની વચ્ચે જઈ કરી અને એને ધર્મનો ઉપદેશ આપ્યો પણ આજે ઉદ્ધવરામની સમાધિ આજે પાટીદાર આવી છે એટલે હું પાટીદાર ઉપરથી વાત કરું તો આ ઉદ્ધવરામજી મહારાજની સમાધિ એટલે જેવી રીતે આપણે લાલરામ મહારાજની સમાધિ આગળ જેમ મેં વાત કરી કે લાલરામે એને પ્રતિજ્ઞા લેવડાવી અને ઉદ્ધવરામે પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા લીધા પછી ઉદ્ધવરામજી મહારાજ પાટીદાર સમાજ વચ્ચે ગયા ક્યાંક એને માન મળ્યું ક્યાંક એને અપમાન થયું અને એને અપમાન થયું છતાં પણ ઉદ્ધવરામજી મહારાજે સંઘર્ષ ન છોડ્યો અને જીવનના અંત સુધી એમ કહેવાય કે આંખમાં મોતિયાના પાટા બાંધેલા હોવા છતાં પણ ભગવાનની પ્રતિષ્ઠાઓ કરવા ગયેલા ઉદ્ધવરામજી મહારાજે એમની હયાતીમાં
કચ્છમાં 48 મંદિરોની પ્રતિષ્ઠા કરી અને સાબરકાંઠામાં 16 મંદિરોની પ્રતિષ્ઠા કરી, પણ 48 મંદિરમાં એક મંદિર સાયરાનું પંથમાં આવે છે. તો આજે જેમ તમે સવાર અને સાંજ જે ભગવાનને પગે લાગવા જાઓ છો, જેને તમે ઈષ્ટદેવ માનો છો લક્ષ્મીનારાયણને, એ જે ભગવાનની પ્રતિષ્ઠા કરનારો જો ગુરુ હોય તો એ ઓધવરામજી મહારાજ આજે એની સમાધિની સન્મુખ આપ ઊભા છો. તો ઓધવરામજી મહારાજની સમાધિને શ્રીફળ અર્પણ કરી અને એવા આશીર્વાદ લેજો કે તન મન ધન વિકાર વાસના જે પણ તમારી અંદર પડેલું હોય એ સર્વમાંથી ઓધવરામજી મહારાજ નિવારી કરી અને તમારું જીવન ધન્ય બનાવે. બોલો ઓધવરામજી મહારાજ કી જય. આ શિવલિંગની સ્થાપના પૂજ્યપાદ લાલરામજી મહારાજે કરી છે. આ ઈશ્વર આશ્રમ લાલરામજી મહારાજે એનું નામકરણ કર્યું. અહીં ઈશ્વરામજી મહારાજ જ્યારે ઈશ્વરા પરમેશ્વરા કહેવાના, જ્યારે 18 વર્ષની ઈશ્વરામજી મહારાજ પાસે આવતો અને એમનું ભજન છૂટવા લાગ્યું ત્યારે જૂનો દ્વારો, માતાજીનું મંદિર જૂનો દ્વારો કહેવાય. તો ત્યાંથી ઈશ્વરામજી મહારાજ અહીંયા મીઠી ઝાડ હતી, એ ઝાડ વચ્ચે એક શિવાલય શિવલિંગ મૂકી અને એની પૂજા કરતા અહીં અખંડ ભજન કર્યું અને આ શિવલિંગની સ્થાપના, આ શિવાલયનું મંદિર લાલરામજી મહારાજે આજથી 150 વર્ષ પહેલા બનાવેલું છે. તો એવા ઈશ્વરેશ્વર મહાદેવને આ શ્રીફળ અર્પણ કરી અને પગે લાગો. બોલો ઈશ્વરેશ્વર મહાદેવ કી જય. હવે કાઈ 5 બાઈ માલો આપણા પાડી અંદર જાઓ. બોલો મિયા